હેલો એવરીવન, આજે આપણે ટેરોટ કાર્ડમાં કિંગ ઓફ કપ્સ કાર્ડ વિશે જોઈશું. આ કાર્ડ વોટર એલિમેન્ટ દર્શાવે છે, જેનો જોડાક સાઇન કેન્સર અને સ્કોર્પિયો છે. યશનોમાં યશનો કાર્ડ છે. આ કાર્ડ પોઝિટિવ ફિલિંગ આપે છે. નીચે પાણીના વેવ્સ છે. વેવ્સ સ્મૂથ નથી. જુઓ, આ જે પાણીના વેવ્સ છે તો એ વેવ્સ સ્મૂથ નથી. પાછળ બોટ છે. જુઓ, પાછળ બોટ છે જે ટ્રાવેલિંગ બતાવે છે. પાછળ માછલી પણ છે. જુઓ, આ કાર્ડમાં પાછળ માછલી પણ છે. ડાબી સાઈડ માછલી છે જે બતાવે છે કે કોઈ સમાચાર પણ મળવાના છે. ટ્રાન્સફર બતાવે છે, કોઈ સાધન ખરીદવાના ચાન્સ છે. માછલી એક અચાનક સમાચાર તમારા તરફ આવી રહ્યા છે એવું દર્શાવે છે. તમે કદી પણ વિચાર્યું પણ નહીં હોય. સમાચાર કોઈ પણ પોઝિટિવ કે નેગેટિવ હોઈ શકે છે, પરંતુ ટેન્શનવાળું નથી. સામાન્ય જ છે. આ રાજા જે સિંહાસન પર બેઠા છે, જુઓ, રાજાનું જે સિંહાસન છે તો તે વળાંકવાળું સિંહાસન છે. રાજા જે ઘણા પ્રેક્ટિકલ હોય છે, થોડાક સ્ટ્રીક અને સ્ટ્રોંગ હોય છે. તેની ઓથોરિટી છે. તે જે ધારે તે કરી શકે છે. તે અન્ડરસ્ટેન્ડિંગ છે. પોતાના કાયદા કાનૂન અલગ છે. એને લાગે છે કે તેના કાયદાને લીધે કંઈક ગરબડ થાય તો નુકસાન થાય તો તેને મોડિફાઈ પણ કરતા અચકાતો નથી. એણે માથા પર મુગટ પહેર્યું છે. જુઓ, જે માથા પર આ મુગટ છે તે ઓથોરિટી દર્શાવે છે. એ વ્યક્તિ બધાની વાત સાંભળશે અને સમજશે. આ હેડ ઓફ ધ ફેમિલી છે. પોતે જ કમાવાવાળો અને લોકોને સમજવાવાળો વ્યક્તિ છે. બધાને સમજીને નિર્ણય લે છે. પોતાના નિયમો ઠોકી બેસાડવાવાળો નથી. એક હાથમાં કપ છે. જુઓ, આ એક હાથમાં કપ પકડ્યો છે. જે તેના ઇમોશન પર કંટ્રોલ રાખવાવાળો છે. બીજા હાથમાં સેપ્ટર છે જે ઓથોરિટી કંટ્રોલ દર્શાવે છે. જો કોઈ એને બેવકૂફ બનાવે તો બની જાય તેમાંનો વ્યક્તિ નથી. બધી વાતમાં હા નથી પાડી દેતો. એને એની ઓથોરિટી ખબર છે. પાણી છે તે ઇમોશન દર્શાવે છે. પાણી સબકોન્શિયસ અને ઇન્ટ્યુશન પાવર દર્શાવે છે. કપ્સ એ બતાવે છે કે આ વ્યક્તિનો ઇન્ટ્યુશન પાવર બરાબર જ હોવો જોઈએ. જો આ વ્યક્તિ પોતાના ઇન્ટ્યુશન પાવરનો ઉપયોગ કરશે તો એને સફળતા ચોક્કસ મળશે. રાજા મોટે ભાગે જાણે છે કે મુશ્કેલીના સમયમાં પણ શાંત રહીને કઈ રીતે નિર્ણય લેવો તે એ જાણે છે. આ માણસ ઘણો મેચ્યોર છે. એટલે કોઈ પણ પ્રોબ્લેમમાંથી કેવી રીતે શાંત રહી નિર્ણય લઈ સફળતા મેળવવી એ આવડત તેનામાં છે. એના ઇમોશન પર કંટ્રોલ છે. પ્રેક્ટિકલ પણ છે. વધારે પડતી ખરાબ પરિસ્થિતિમાં પણ એ શાંત જ રહેશે. ગુસ્સામાં આવી કોઈ વાત ખરાબ ન કરે. આ વ્યક્તિ બેલેન્સવાળો છે. માઇન્ડ અને હાર્ટ વચ્ચે બેલેન્સ રાખે છે. ન્યુટ્રલ વ્યક્તિ છે. ગુસ્સો નથી લાવતો. શાંત રહે છે. ઓબ્ઝર્વ કરે છે. દરેક પરિસ્થિતિ સમજી વિચારીને નિર્ણય લે છે. આ કાર્ડ રીડિંગમાં આવે ત્યારે કોઈ સારો પિતા કે કોઈ એક સારો પતિ પણ બનશે. આ વ્યક્તિ સ્ટ્રોંગ પણ છે અને ઇમોશન સમજી શકે છે. પ્રેક્ટિકલ પણ છે. મદદગાર છે. સપોર્ટિવ છે. આ વ્યક્તિ તમારા જીવનમાં આવશે તો તમારું જીવન સુધારી દેશે. એ શાંત રહેશે અને પ્રોબ્લેમને શાંતિથી પ્રેક્ટિકલી લેશે અને સ્મૂથ લેશે. આ પોઝિટિવ કાર્ડ છે. બેલેન્સ પર્સનાલિટી છે. આ વ્યક્તિ લોયલ છે. જો એ વ્યક્તિ કોઈ સાથે અટેચ થાય તો ઘણું સારું છે. જો ડિટેચ રહેશે તો પ્રેક્ટિકલ બનશે. ફાઇનાન્સમાં, બિઝનેસમાં ચેલેન્જીસ આવશે તો તેમાંથી સરળતાથી બહાર નીકળી શકશો. ઇન્વેસ્ટ કરો તો થોડું સમજી વિચારીને, બધી માહિતી ભેગી કરીને, રિસર્ચ કરીને પછી આગળ પાછળનું વિચારીને નિર્ણય લેજો. તમે રિસ્પોન્સિબલ બનીને નિર્ણય લેવો જોઈએ. આ વ્યક્તિ બિઝનેસ કે નોકરીમાં હશે તો એટલો પ્રેક્ટિકલ અને શાંત હશે કે બધા તેની પાસે સલાહ લેવા આવશે. કારણ કે તે બેલેન્સ બનાવીને ચાલે છે. તેને ગુસ્સો નહીં આવે. કોઈ પણ પરિસ્થિતિમાં એ શાંત રહીને તેનું સોલ્યુશન લાવે છે. માટે બધા તેની પાસે સલાહ લેવા આવે છે. લવ અને રિલેશનશિપમાં
ઘણો સારો કાળ છે, કારણ કે એ વ્યક્તિ ઘણો લોયલ છે, વફાદાર છે. માટે નિશ્ચિંત રહો, એ હંમેશા તમારી સાથે ઊભો રહેશે. ફેમિલીને પણ ન્યાય આપશે. પાર્ટનર અને ફેમિલીમાં બેલેન્સ બનાવીને ચાલશે. કમિટમેન્ટ પૂરું કરશે. કેરિંગ નેચરવાળું છે. અધવચ્ચે ન છોડશે. સિંગલ છો તો કોઈ વ્યક્તિ તમારા જીવનમાં આવનાર છે. તે વ્યક્તિ ઘણો લોયલ હશે અને તમને કમિટમેન્ટ આપશે. તમારી સાથે વફાદાર રહેશે. લાંબા સમયના રિલેશનશિપ માટે આવશે. તમને કંઈ પણ આ કાળમાં તે પૂછવું હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જઈને પૂછી શકો છો. થેન્ક યુ.